હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. યસ, આપણે આ ધોરણ 10 ની બહુપદીનું લેક્ચર નંબર 2 છે. આગળનું તમારા લેક્ચર્સ જોવાના બાકી હોય તો આપણે પ્લેલિસ્ટ બનાવી છે. પ્લેલિસ્ટની લિંક હું નીચે મૂકી દઉં છું. જે લોકોને જોવું હોય જુઓ, તો ખરેખર મજા આવશે. ઓકે, અને આજના લેક્ચરમાં પણ હું એક ક્વેશ્ચન પૂછીશ. એ ક્વેશ્ચનનો જે સૌથી પહેલા કમેન્ટ બોક્સમાં આન્સર આપશે એને આપણે પ્રાઇઝ પણ આપીશું. ઓકે, રેડી છો? ડન. અને હા, વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, એની પર ક્લિક કરીને મેસેજ કરો કે સર અમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવું છે ધોરણ 10 ની સ્ટડી માટે. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે છે. આ ગુજરાતી મીડિયમનું લેક્ચર છે. ઓકે, તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે બહુપદી કોને કહેવાય. હવે આપણે વ્યાખ્યા ખબર પડી ગઈ બહુપદી કોને કહેવાય. હવે આમાં કોઈને તકલીફ હોવી જોઈએ નહીં. ઓકે, બહુપદી કોને કહેવાય એની કોઈને પણ તકલીફ હોવી જોઈએ નહીં. હવે આપણે આજે આગળ એક સ્ટેપ વધવાના છીએ કે બહુપદીના મૂલ્યો જોઈએ. શું કહે છે બહુપદીના મૂલ્યો? અહીંયા લખું છું કે બહુપદીના મૂલ્યો. બહુપદીના મૂલ્યો. હવે બહુપદીના મૂલ્યોનો મતલબ શું છે આપણે ધ્યાનથી સમજી લઈએ. ઓકે, ધારો કે કોઈ એક બહુપદી છે, સુરેખ બહુપદી છે. આપણે 3 પ્રકારની બહુપદી જોઈ હતી: સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. ધારો કે હું સુરેખ બહુપદી લઉં છું તો સુરેખ બહુપદી અહીંયા આગળ ધારો કે આવી રીતે લખેલું છે 2x + 3. ધારો કે આપણને આવી રીતે લખ્યું છે 2x + 3, આવું આપણે લખેલું છે. હવે આ 2x + 3 બહુપદી તરીકે લખેલું હોય એમાં ચલ કોણ છે? આપણે ગયા જે લેક્ચરમાં જોઈ લીધું કે x જે છે બેટા, x ને આપણે ચલ કહીશું. બિલકુલ સાચી વાત છે. અને x ને આપણે ચલ કહી રહ્યા છીએ તો આ બહુપદીને આપણે p of x તરીકે બતાવી શકીએ. p of x = 2x + 3. p મતલબ કે પોલિનોમિયલ. પોલિનોમિયલ જે બહુપદી જે છે, બહુપદીનું જે ઇંગ્લિશ જે છે એ ઇંગ્લિશમાં કહેવાય છે પોલિનોમિયલ. શું કહેવાય બેટા? પોલિનોમિયલ. ઓકે, તો એ પોલિનોમિયલનો આપણે p લઈએ છીએ તો p of x મતલબ કે આ x ની બહુપદી છે જેમાં ચલ કોણ છે? ચલ x છે. ધારો કે આવી રીતે લખેલું હોય 2y + 3, તો 2y + 3 લખ્યું તો શું લખાય? p of y મતલબ કે y ની બહુપદી છે. ધારો કે આવી રીતે લખેલું હોત 2z + 4, તો આને શું લખાય? p of z મતલબ કે આ z ની બહુપદી છે. રાઈટ? જે ચલ હોય એ ચલના સ્વરૂપમાં દર્શાવવામાં આવે. તો p of x હોય તો આપણે લખી શકીએ 2x + 3 ને આપણે લખી શકીએ p of x. 2y + 3 હોય મતલબ કે એમાં ચલ y હોય તો આપણે p of y લઈ શકીએ છીએ. 2z + 4 હોય મતલબ કે ચલ z છે. ચલ 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 મેરે સાથી. ચલ z હોય, ચલ z હોય તો આપણે એને p of z લખી શકીએ છીએ. ક્લિયર થાય છે બેટા? આ વસ્તુ તમને ક્લિયર થવી જોઈએ. તો પહેલા તો કોઈ પણ બહુપદીને હોય તો બહુપદીને આપણે આવી રીતે બતાવી શકીએ. ધારો કે મારે દ્વિઘાત બહુપદીને બતાવી હોય તો હું દ્વિઘાત બહુપદીને આવી રીતે બતાવી શકું. p of x = x² + 2x + 3. p of x. કેમ p of x? ચલ આપણો x છે એટલે. રાઈટ? હવે અહીંયા આગળ ફરીથી લખવું મારે કે ત્રિઘાત બહુપદી બતાવી હોય p of x = 3x³ + 4x² + ગમે તે x + 7. તો આ તમારી ત્રિઘાત બહુપદી થઈ ગઈ કહેવાય. આ તમારી દ્વિઘાત બહુપદી થઈ ગઈ કહેવાય. પણ આપણે p of x ના સ્વરૂપમાં કેમ બતાવી રહ્યા છીએ? p of x ના સ્વરૂપમાં એટલે બતાવી રહ્યા છીએ કારણ કે અહીંયા ચલ x છે. એટલે આપણે બહુપદીના મૂલ્યો શીખીએ બેટા, એ બહુપદીના મૂલ્યો શીખતા પહેલા આપણને બહુપદી કેવી રીતે બતાવાય એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. એ વસ્તુ આપણને ખબર પડી જાય પછી આપણું કામ ઈઝી થઈ જાય. તો હવે અહીંયા આગળ હું બહુપદીના મૂલ્યોની વાત કરીશ બેટા. તો મૂલ્યોની વાત કરું છું. ધારો કે એક બહુપદી છે કે p of x બરાબર આવી રીતે લખેલું છે 3x + 1. દાખલા તરીકે આવી રીતે લખેલું છે p of x = 3x + 1, આવું લખેલું છે. આ લખેલું હોય અને એવું કીધું હોય કે બહુપદીનું મૂલ્ય શોધો x = 2 આગળ. x = 2 આગળ. x = 2 આગળ આ બહુપદીનું મૂલ્ય શોધવું હોય તો એનો મતલબ એવો થાય છે બેટા, ધ્યાનથી સમજજો. એનો મતલબ એવો થાય છે કે જ્યાં જ્યાં x દેખાય ત્યાં મારે શું મૂકવાનું? 2 મૂકવાનું. તો અહીંયા x છે તો એ મૂકું 2, તો p of 2 બરાબર અહીંયા લખાય 3. અહીંયા x છે ત્યાં મૂકીશ 2, તો 3 × 2 + 1, તો 3 × 2 6 થાય, 6 + 1 એટલે કે 7 થાય. મતલબ કે આ બહુપદીનું મૂલ્ય x = 2 આગળ 7 છે એવું કહી શકાય. બરોબર? આ આપણે આવી રીતે આપણે બહુપદીનું મૂલ્ય શોધી શકીએ છીએ. બરોબર? હવે ધારો કે અહીંયા આગળ એવું લખેલું હોય કે p of x બરાબર બીજી કોઈ બહુપદી છે x² + 3x + 1. આવી રીતે આપણને લખેલું હોય તો અહીંયા ધારો કે p of અમે કીધું કે બહુપદીનું મૂલ્ય શોધો
x બરાબર 4 આગળ, તેનો મતલબ શું થયો કે આ જે બેટા બહુપદી છે એ બહુપદીમાં x ની જગ્યાએ મારે શું મૂકવાનું છે, x ની જગ્યાએ મારે 4 મૂકવાનું છે. તો x ની જગ્યાએ હું 4 મૂકીશ તો અહીંયા પણ 4 મૂકવું પડશે, અહીંયા પણ 4 નો વર્ગ વત્તા 3 ગુણ્યા 4 વત્તા 1, 4 નો વર્ગ 16 થાય, 4 તરી 12 થાય વત્તા 1 થાય, 16 ને 12 28 ને 1 29. તો આનો આન્સર આવ્યો 29. મતલબ કે આ જે બહુપદી જે છે એ બહુપદીનું મૂલ્ય x બરાબર 4 આગળ આ છે, એટલે જેને કહેવાય P4. જેને શું કહીશું, જેને કહીશું P4. મતલબ કે x બરાબર 4 આગળ બહુપદીનું મૂલ્ય 29 છે. તો આઈ થિંક સો હવે મને લાગે છે કે તમને લોકોને ખબર પડી ગઈ હશે કે કોઈ પણ બહુપદીનું મૂલ્ય જે છે એ મૂલ્ય કેવી રીતે શોધવાનું. તો અહીંયા તમને હોમવર્ક આપું છું, જોઉં છું સૌથી પહેલા કોણ અહીંયાની અંદર કમેન્ટ કરશે હોમવર્કની પાછળ. હજુ બીજું બી હોમવર્ક છે એ બધાને ભેગી કમેન્ટ કરવાની છે, બરોબર. આ હોમવર્ક આપું છું, આ હોમવર્ક તમારા લોકો કરવાનું છે કે બહુપદીના મૂલ્ય શોધો, બરોબર. એક તમને એક્ઝામ્પલ તમને આપી દઉં છું, બાકી તમે જાતે કરવાના. ધારો કે બહુપદી છે p of x બરાબર 3x plus 4 અને આ બહુપદીના મૂલ્ય શોધવા છે x બરાબર 1 આગળ, x બરાબર 2 આગળ, x બરાબર 3 આગળ, બરાબર છે, અને x બરાબર 4 આગળ. તો મતલબ તમારે શું કરવાનું, પહેલા એકવાર x બરાબર 1 મૂકો. ધારો કે x બરાબર 1 મૂકું તો અહીંયા x બરાબર 1 મૂકું તો શું લખાય, p of 1 બરાબર 3 into 1 plus 4 એટલે કે 3 plus 4 એટલે કે 7. મતલબ કે આ બહુપદીનું x બરાબર 1 આગળનું મૂલ્ય 7 છે. તો તમારે કયા કયા શોધવાના, તમારે p of 2 કેટલા થશે એ તમારે શોધવાનું, p of 3 કેટલા થશે એ તમારે શોધવાનું બેટા, p of 4 કેટલા થશે એ તમારે શોધવાનું. આ બધા તમારે શોધવાના હોમવર્કમાં આપી રહ્યો છું. બીજી એક બહુપદી આપી રહ્યો છું જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, સમજી લેજો, કરી લેજો. p of x બરાબર અહીંયા લખું છું x² minus 3x plus 1. આ એક બહુપદી છે, આના પણ મૂલ્ય શોધો. x બરાબર 1 આગળ, x બરાબર 2 આગળ, x બરાબર 3 આગળ અને x બરાબર 4 આગળ. એનો મતલબ એવો થયો બેટા કે x બરાબર 1 આગળ, 2 આગળ, 3 આગળ અને 4 આગળ શોધવાનું છે. એનો મતલબ એવો થાય છે કે તમારે શોધવાનું શું છે, p of 1 કેટલા થશે બેટા, p of 2 કેટલા થશે, વેરી ગુડ, p of 3 કેટલા થશે અને p of 4 કેટલા થશે, રાઈટ. તો આ બે વસ્તુ તમને હોમવર્કમાં આપી રહ્યો છું. હું આશા રાખીશ કે તમે લોકો હોમવર્ક કરશો અને હોમવર્ક કરીને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો. તમે કમેન્ટ કરશો મને ગમ્યું, મને ગમશે. હું સ્વીકારું છું કે તમે લોકો હોશિયાર છો, બટ તમારે બતાવવું પડશે કે તમે લોકો હોશિયાર છો. યસ, આપણે ધીમે ધીમે 10મા ધોરણના મેથ્સના ભૂકા બોલાવી દઈશું, એની ગેરંટી આપું છું. જેટલા પણ લેક્ચર મૂકું છું, લેક્ચરને ટકાટક જુઓ, તમારા ફ્રેન્ડને શેર કરો. ધોરણ 10નું ગણિત તમે બેઝિક મેથ્સ કરતા હો કે સ્ટાન્ડર્ડ મેથ્સ કરતા હો, એની ગેરંટી બધું આવડી જશે. ભાઈ ભણાવે એટલે બધું આવડી જશે, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, બરોબર. તો આ મેં તમને હોમવર્કમાં આપ્યું છે. હવે એક સિમ્પલ આપણે વાત કરીએ કે એક બહુપદી છે, હું અહીંયા બહુપદી લઉં છું p of x બરાબર એક બહુપદી લઉં છું 2x minus 4. આ એક બહુપદી છે. હવે આ બહુપદીનું મૂલ્ય શોધો x બરાબર 2 આગળ, x બરાબર 2 આગળ આનું બહુપદીનું મૂલ્ય શોધો. તો ચલો હું x બરાબર 2 આગળ મારે બહુપદીનું મૂલ્ય શોધવાનું છે. તો જ્યાં જ્યાં x દેખાય તે હું x બરાબર 2 મૂકું બેટા. તો p of 2 બરાબર શું થાય, p of 2 બરાબર થાય 2 ગુણ્યા 2 minus 4, મતલબ કે 4 minus 4 એટલે કે 0. માય ગોડ, મતલબ કે x બરાબર 2 આગળ આ બહુપદીનું મૂલ્ય 0 થયું. તો હવે ધ્યાનથી સમજજો, એક વાત કહેવા માંગુ છું કે x ના જે મૂલ્ય માટે આપેલ બહુપદીનું મૂલ્ય 0 થાય, x ના એ મૂલ્યને આપેલ બહુપદીનું શૂન્ય કહેવાય કે આ x બરાબર 2 એ આ બહુપદીનું શૂન્ય છે. ફરીથી લખું છું અહીંયા આગળ, હું શું કહું છું ધ્યાનથી સમજજો, નોંધ કરીને તમારે જાતે લખવું, જોડે જોડે તમે જોડે જોડે પણ લખી શકશો. નોંધ કરીને લખી દો, મજા પડી જશે બોસ. x ના, ધ્યાનથી સમજજો, x ના જે મૂલ્ય માટે, x ના જે મૂલ્ય માટે આપેલ બહુપદી નું મૂલ્ય શૂન્ય થાય, x ના જે મૂલ્ય માટે આપેલ બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય તે મૂલ્યને આપેલ બહુપદીનું શૂન્ય કહે છે, શૂન્ય કહે છે, બરાબર. વ્યાખ્યા લખી બહુપદીના શૂન્યની વ્યાખ્યા તમે લગભગ 9મા ધોરણમાં શીખેલા જ છો, છતાં પણ મેં તમને સમજાયું
કે x ના જે મૂલ્ય માટે બેટા x ના જે મૂલ્ય માટે આપેલ બહુપદીનું મૂલ્ય શૂન્ય થતું હોય x ના એ મૂલ્યને આપેલ બહુપદીનું શૂન્ય કહેવાય. બરોબર છે. તો હવે એનો મતલબ શું થયો કે બહુપદીનું મૂલ્ય શું થશે? બહુપદી છે, હવે બહુપદી ax + b છે બેટા, આ ax + b હોય તો આ ax + b નું મારે શૂન્ય શોધવું હોય, આ સુરેખ બહુપદી છે તો સુરેખ બહુપદી આનું મારે શૂન્ય શોધવું હોય તો આને મારે સરખાવવાનું કોની જોડે? આને સરખાવવાનું 0 જોડે. બીકોઝ મેં શું કીધું હતું x ના જે મૂલ્ય માટે આપેલ બહુપદીનું મૂલ્ય શૂન્ય બનતું હોય તો જે આપેલ બહુપદી છે એને સરખાવો 0 જોડે, અને આપેલ બહુપદીને 0 જોડે સરખાવ્યા પછી આમાં x ને કરતા બનાવો તો x ને કરતા બનાવો શું થાય? તો ax બરાબર શું થાય બેટા? ax બરાબર -b થાય. તો x બરાબર શું થાય? -b/a. તો આ તમારું થઈ ગયું એનું શૂન્ય, x બરાબર -b/a. યાદ રાખવાની જરૂર નથી. કોઈ પણ સુરેખ બહુપદી હોય, કોઈ પણ દ્વિઘાત બહુપદી હોય, કોઈ પણ ત્રિઘાત બહુપદી હોય, આ દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી અને સુરેખ બહુપદી ના શૂન્યો તમારે શોધવા હોય તો સિમ્પલ તમારે કરવાનું શું છે બેટા? એ જે બહુપદી છે એને સરખાવો 0 જોડે, બસ. અને 0 જોડે સરખાવશો તમને x ના જે મૂલ્યો મળે એ x ના મૂલ્યોને કહેવાશે એ આપેલ બહુપદીના શૂન્ય. બરાબર? આપેલ બહુપદીના શું કહેવાશે? શૂન્યો કહેવાશે. ધ્યાનથી સમજો આ વસ્તુ. આપણે સુરેખ બહુપદી માટે બી જોઈશું, દ્વિઘાત બહુપદી માટે પણ જોઈશું અને ત્રિઘાત બહુપદી માટે પણ જોઈશું. ત્રણે ત્રણ બહુપદી માટે શૂન્યો કેવી રીતે શોધાય છે, શું હોય છે, શું નથી હોતું, એ બધી વસ્તુ તમને સમજાવીશ. પણ આ એકવાર તમને ખબર પડી જવી જોઈએ કે બહુપદીના શૂન્ય કોને કહેવાય? બહુપદીના શૂન્ય એને કહેવાય કે x ના જે મૂલ્ય માટે આપેલ બહુપદીનું મૂલ્ય શૂન્ય થતું હોય, x ના એ મૂલ્યને આપેલ બહુપદીના શૂન્ય કહેવાય છે. રાઈટ? તો આ સુરેખ બહુપદી માટે પણ એ જ હોય, દ્વિઘાત બહુપદી માટે પણ બેટા એ જ હોય અને ત્રિઘાત બહુપદી માટે પણ બેટા એ જ હોય. રાઈટ? તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે આલેખના રીતે આપણે જોઈએ. ખાસ કરીને આ આલેખના રીતે કેમ જોવાની જરૂર છે? 11મા 12મા ધોરણમાં તમને બહુ કામમાં આવશે આલેખની દ્રષ્ટિએ કે આ શૂન્ય શું કહેવા માંગે છે. બરોબર? આ શૂન્ય શું કહેવા માંગે છે એ આપણે આલેખના દ્રષ્ટિએ જોઈશું તો તમને વધારે ખબર પડશે. તો આલેખના સ્વરૂપમાં શૂન્યનું નિરૂપણ આપણે કરીએ છીએ. આલેખના સ્વરૂપમાં શૂન્યનું નિરૂપણ ઓકે આપણે જોઈ લઈએ. હું તમને સમજાઈશ, ધ્યાનથી સમજજો. આલેખ બતાવું છું. આલેખ બતાવો બહુ સિમ્પલ છે, બહુ સરળ છે. હું ધ્યાનથી સમજાઈશ, તમે સમજી લેજો, તમને લોકોને આવડી જશે. જરાય ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, હવે તમે આની અંદર જોશો બેટા તો ધારો કે એક બહુપદી છે p of x બરાબર એક બહુપદી છે 2x - 4. આપણે આગળ લીધી એ 2x - 4 બરોબર છે. 2x - 4 આ એક બહુપદી છે. હવે આનું શૂન્ય શું હતું મને કહી દો પહેલા. તો આનું શૂન્ય શોધવું મારે શું કરવાનું? આને કરી દો 0. 0 બરાબર શું લખાય? 2x - 4. હવે તમારે સરખા કરતા કોને બનાવવાનો? કરતા બનાવવાનો x ને. તો -4 ને આ બાજુ લાવો તો +4 થાય, +4 બરાબર 2x થાય બેટા. તો x બરાબર શું થયું દીકરા? x બરાબર 2 થયું. મતલબ કે આનું શૂન્ય શું છે? 2. આ જે બહુપદી છે સુરેખ બહુપદી એનું શૂન્ય છે 2. હવે એક આપણે રેખા લઈએ. ચલો એક આપણે રેખા લઈએ છે y બરાબર 2x - 4. આપણે કા રેખા લીધી y બરાબર 2x - 4 આપણે રેખા લઈએ છીએ. હવે રેખાનું આલેખમાં નિરૂપણ કરીએ. ચલો અહીંયા રેખાનું આલેખમાં નિરૂપણ કરીએ. તો હવે જોઈએ આ રેખાનું આલેખમાં નિરૂપણ કરીએ. ચલો તો અહીંયા આગળ હું અહીંયા ટેબલ ડ્રો કરી નાખું છું. અહીંયા ટેબલ લઈ 1 2 3 4 બરાબર છે. અહીંયા x લઈ લઈએ, અહીંયા આગળ y લઈ લઈએ. બરાબર? ચલો x બરાબર 1 મૂકીએ બેટા તો y ની વેલ્યુ શું આવશે? અહીંયા મૂકી દઈએ પહેલા 1 2 3 4. અહીંયા મૂકી દઈએ 1 2 3 4. અહીંયા મૂકી દઈએ -1 -2 -3 -4. અહીંયા મૂકી દઈએ -1 -2 -3 -4. બરાબર છે? આપણે આલેખ છે. હવે આ આલેખ પર આપણે રેખાનું નિરૂપણ કરીએ બેટા. ચલો જોઈએ શું કહેવા માંગે છે. x બરાબર 1 મૂકો તો y બરાબર શું આવશે? જો x બરાબર 1 મૂકો 2 × 2 2 -4 -2 આવશે. મતલબ કે x બરાબર 1 હોય ત્યારે y બરાબર -2 છે. કયો પોઈન્ટ આવશે? x બરાબર 1 અને y બરાબર -2 તો આ પોઈન્ટ આવશે બેટા. ચલો હવે x બરાબર 2 મૂકી દો. x બરાબર આની અંદર આપણે 2 મૂકી છે. ઓકે ચલો x બરાબર 2 મૂકીને ચેક કરો બેટા. તો 2 દુ 4 4 - 4 0. તો અહીંયા આગળ 0 આવ્યો. મતલબ કે x બરાબર 2 મૂકવાથી અહીંયા આગળ આ
પોઈન્ટ મારો બનશે, બરોબર છે? આ રે મારો પોઈન્ટ. x બરાબર 3 મૂકો બેટા, x બરાબર 3 મૂકો. 3 દુ 6 માઇનસ 2, 6 માઇનસ 4, 3 દુ 6 માઇનસ 4 પ્લસ 2. તો x બરાબર 3 મૂકી ત્યારે y ની વેલ્યુ પ્લસ 2 છે. તો જો આ 1 2 3 પોઈન્ટ આયા તો અહીંથી મને રેખા મળી શકે. તો આ મારી કંઈક રેખા બને છે, આવી કંઈક મારી રેખા બને છે, બરાબર? આ રેખા બની. આ રેખા x અક્ષને ક્યાં છેદી? આ રેખા x અક્ષને ક્યાં છેદી? તો x અક્ષને અહીંયા છેદી. તો આના યામ શું છે? 2 ને 0, 2, 0, 2 અલ્પવિરામ 0. હવે આ બંને કમ્પેર કરો. આ બહુપદી હતી 2x - 4, એનું શૂન્ય શું હતું? 2. અને આ રેખા છે 2x - 4, એનો જે આલેખ છે x અક્ષને ક્યાં છેદે છે? 2, 0. તો x અક્ષને જ્યાં છેદે છે એનો x યામ શું છે? 2. ધ્યાનથી સમજજો, આ આલેખ છે. આ આલેખ x અક્ષને ક્યાં છેદે છે? ક્યાં છેદે છે? ક્યાં છેદે છે? રિપીટ કરું છું, ક્યાં છેદે છે? ક્યાં છેદે છે? 2, 0 આગળ. 2, 0 આગળ છેદે છે. તો 2 શું છે? આ x અક્ષનું છેદ બિંદુ છે આ રેખાનું. અને અહીંયા આ શું છે? 0 છે. તો આનાથી આપણે કોઈ બંનેને કનેક્ટ કરી શકીએ છીએ, બંનેને આપણે કંઈક કહી શકીએ છીએ. એવું કહી શકાય કે આનું મારે 0 શોધવું હોય તો મારે આનું મારે 0 શોધવું હોય તો આ રેખાનો મારે આલેખ દોરવાનો. 2x - 4 રેખા છે, સુરેખ બહુપદી. સુરેખ નામ જ છે, સુરેખ બહુપદી. મતલબ કે આ બહુપદીનો આલેખ દોરીએ ને તો એ સુરેખ એટલે કે રેખા જ મળે. તો 2x - 4 કર્યું મેં, 2x - 4, અને અહીંયા આગળ મેં એ જ રેખાનો આલેખ દોર્યો. તો રેખાનો જે મેં આલેખ દોર્યો તો રેખા x અક્ષને જ્યાં છેદ્યું એ જ એનું શૂન્ય નીકળ્યું. x અક્ષને જે બિંદુ આગળ છેદે છે એ જ એનું શૂન્ય નીકળે છે. જો 2, 0 આગળ છેદે છે તો શૂન્ય બી 2 જ છે. તમે સમજો હું તમને શું કહેવા માંગુ છું. ધારો કે હું બીજો કોઈ અહીંયા આગળ બીજો કોઈ આલેખ લઉં, p of x બરાબર 3x માઇનસ લઈએ 3x - 9. હવે તમે આનું શૂન્ય જુઓ તો આનું શૂન્ય તમે શોધશો તો અહીંયા હું શૂન્ય મૂકી દઉં તો અહીંયા 3x - 9 થાય. 9 આ બાદ જાય તો 9 બરાબર 3x થાય. તો બેટા x બરાબર 3 આવ્યું. તો આનું શૂન્ય 3 આવ્યું. તો તમે ધ્યાનથી સમજો તો તમે આનો આલેખ દોરો ને બેટા, y બરાબર 3x - 9 નો તમે આલેખ દોરશો ને, આ રેખાનો આલેખ દોરશો ને તો આ રેખા x અક્ષને 3, 0 આગળ જ છેદતું હશે. અહીંયા 3 શૂન્ય આવ્યું છે તો આ રેખા જે છે એ x અક્ષને છેદે. હવે જ્યારે પણ x અક્ષને છેદે તો y એમ તો 0 જ હોય. તો x અક્ષને છેદતું હશે ત્યારે અહીંયા આગળ 3, 0 જ હશે. જ્યારે x અક્ષને છેદતું હશે ત્યારે જો અહીંયા x અક્ષને છેદે 2, 0 તો 0, 2. આનું શૂન્ય 3 છે તો એનો જે આલેખ હશે 3, 0 ને છેદતો હશે. એનો મતલબ એમ થયો કે જ્યારે હું સુરેખ બહુપદીનો આલેખ દોરું છું અને એ આલેખ x અક્ષને જે બિંદુ આગળ છેદે એ જ બિંદુ એ આપેલ બહુપદીનું શૂન્ય છે. ખબર પડી? રિપીટ કરું છું, ફરીથી બોલું છું, ધ્યાનથી સમજજો કે જ્યારે પણ હું કોઈ બહુપદીનો આલેખ દોરું છું તો બહુપદી સુરેખ બી હોઈ શકે, દ્વિઘાત બી હોઈ શકે, ત્રિઘાત બી હોઈ શકે. કોઈ પણ બહુપદી માટે લાગુ પડશે. મેં તમને સુરેખ બહુપદી કીધી, આગળ તમને દ્વિઘાત બહુપદીનું પણ તમને જે છે એ દ્વિઘાત બહુપદીનું પણ તમને કરીને બતાવીશ એટલે તમને લોકોને ખબર પડશે. બટ અત્યારે તમને શું કહેવા માંગુ છું, કોઈ પણ બહુપદી હોય એ બહુપદી x અક્ષને જ્યાં છેદે, x અક્ષને જે બિંદુ આગળ છેદે, આ બિંદુ આગળ છેદ્યું છે તો x અક્ષને જે બિંદુ આગળ છેદે એ બિંદુનો x યામ, આ બિંદુ આગળ છેદ્યું એનો x યામ એ આપેલ બહુપદીનું શૂન્ય હોય. આપેલ બહુપદીનું શૂન્ય હોય. રિપીટ કરું છું ફરીથી, આપેલ બહુપદી x અક્ષને જે બિંદુ આગળ છેદે એ બિંદુનો x યામ આપેલ બહુપદીનું શૂન્ય છે. આ એક વસ્તુ તમને ધ્યાનમાં ખબર પડી ગઈ, બરોબર છે? તો હવે અહીંયા આગળ હું તમને થોડુંક અહીંયા આગળ આપેલ બહુપદીના શૂન્ય શોધો હું તમને લખું છું, હોમવર્કમાં આપું છું. તમારે બધાએ આના શૂન્ય શોધવાના છે. આપેલ બહુપદીના શૂન્ય શોધો. આપેલ જે બહુપદી છે બેટા એના તમારે શૂન્ય શોધવાના છે, બરોબર? હવે તમે આ શૂન્ય શોધવા માટે અહીંયા એક્ઝામ્પલ લખી નાખું છું. 3x + 5 છે p of x બરાબર. વ્યવસ્થિત લખી એટલે તમને લોકોને મજા આવે. આઈ હોપ સો કે તમને મજા આવતી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર બહુ મસ્ત ભણાવો છો, તો મને વધારે મજા આવશે. p of x બરાબર 3x + 5. બીજું p of x બરાબર 7x + 3. ત્રીજું p of x બરાબર 8x - 4. ચોથું p of x બરાબર 2x - 1. અને પાંચમું p of x બરાબર
x પ્લસ 1, રાઈટ? તો આ બધી સુરેખ બહુપદી છે અને આ બધી સુરેખ બહુપદીના તમારે શોધવાના છે શૂન્યો, અને શૂન્ય શોધીને તમે એકવાર ખાસ ઘરે બેઠા બેઠા ચેક કરજો, આ બધાના આલેખ પણ દોરજો. એ તમને તમારે દોરવા હોય તો તમારે જો સારું શીખવું હોય તો બધાના તમે લોકો આલેખ પણ દોરજો, અને આ આલેખ x અક્ષને જ્યાં છેદે છે એ બિંદુ અને આ શૂન્ય એ સરખું જ હશે. તમે જોજો, તમને લોકોને ખબર પડશે, રાઈટ? તો સુરેખ બહુપદીનો મેં તમને અહીંયા આલેખ દોરીને બતાવ્યો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને દ્વિઘાત બહુપદીનો આલેખ દોરીને બતાવીશ, અને એના કેટલા શૂન્ય બને છે એ પણ આપણે જોઈશું, અને એના પરથી એક આપણે નવો તારણ નીકાળીશું, નવું એક રિઝલ્ટ બહાર પાડીશું, જેના કારણે તમને લોકોને વધારે મજા આવશે અને એના પછી તમે સ્વાધ્યાય પણ ગણી શકશો. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દ્વિઘાત બહુપદીનું ડિસ્કશન કરશું. અહીંયા સુરેખ બહુપદીના શૂન્ય જોઈ લીધા છે, બીજા લેક્ચરની અંદર આપણે દ્વિઘાત બહુપદીના શૂન્ય જોઈશું. તો લેક્ચર કન્ટિન્યુઅસ જોતા રહેજો, અને મજા આવે તો કમેન્ટ કરતા રહેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો અમને વધારે મોટિવેશન મળશે કે આખું ધોરણ 10નું ગણિત હું તમને લોકોને ટકાટક કરીને બતાવીશ. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય બાય.